મોટી સંખ્યામાં એસીબીના અધિકારીઓ તપાસમાં લાગ્યા છે। ક્રાઇમ બ્રાન્ચની ટીમને સાથે રાખીને આ ચેકિંગ કરવામાં આવી રહ્યું છે। સાગઠિયાએ છેલ્લા કેટલાક સમયમાં કરેલા કામોની પણ તપાસ થશે। સાગઠિયાના કામોમાં ભ્રષ્ટાચાર અંગેની માહિતી સામે આવશે તો તેની સામે એક્શન પણ લેવાશે। રાજકોટમાં એસીબી દ્વારા સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે। પૂર્વ ટીપીઓ એમડી સાગઠિયાની ઓફિસ અને રહેણાંક મકાનમાં તપાસ થઈ રહી છે તો ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસર બીજે ઠેબાની ઓફિસ રહેણાંકમાં સર્ચ બાદ જે વિગતો છે એ જાહેર પણ કરાશે। ચીફ ફાયર ઓફિસર ઇલિયાસ ખેરની ઓફિસમાં પણ દરોડા પાડવામાં આવ્યા। રોહિત વિગોરાની ઓફિસ અને રહેણાંક મકાનમાં પણ તપાસ કરવામાં આવી તો મુકેશ મકવાણાની ઓફિસ અને રહેણાંક મકાનમાં પણ સર્ચ કરવામાં આવ્યું। ગૌતમ જોશીની ઓફિસ અને રહેણાંક મકાનમાં પણ તપાસ કરવામાં આવી। એસીબીના અધિકારીઓની જંગી ટીમ આ તપાસમાં જોડાઈ છે। એસીબીની 5 જેટલી ટીમો બનાવવામાં આવી છે। સસ્પેન્ડેડ અધિકારી સહિતનાઓની તપાસ થઈ રહી છે। કોઈ પણ અધિકારીઓ સંડોવાયેલા હશે તો તેમને છોડવામાં નહીં આવે। 4 થી 5 ટીમો અલગ અલગ કામ કરે છે અને હજી કાર્યવાહી ચાલુ છે। બાકીના કયા અધિકારીઓ છે એ કઈ વિશેષ માહિતી અમારી પાસે નથી। કઈ એ અત્યારે કઈ ન કહેવાય। અત્યારે અમારી તપાસની કાર્યવાહી ચાલુ છે। પ્લીઝ એ અત્યારે કાર્યવાહીની કામ ચાલુ છે। અલગ અલગ ઘણા બધા લોકો છે પણ મને મારી પાસે બીજાના નામ નથી। એ અમને પછી કાલ પરમ દિવસે મળી જશે। રાજકોટ ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડ મામલે હવે તપાસનો ધમધમાટ તેજ થઈ ગયો। સરકાર દ્વારા સીટની રચના કરવામાં આવી છે અને આ સીટની ટીમ દ્વારા ઉચ્ચ અધિકારીની પૂછપરછ શરૂ કરાઈ છે, જેમાં એસીબી દ્વારા ટીપીઓ એમડી સાગઠિયાની પૂછપરછ કરાઈ હતી। તો રાજકોટ મહાનગરપાલિકામાં એક જ જગ્યાએ નોકરી કરતા ટીપીઓ સાગઠિયાની કરોડોની મિલકત પણ સામે આવી। એમડી સાગઠિયાની રાજકોટ ગોંડલ ચોકડી તેમજ વીરપુરમાં અનેક જગ્યાએ પ્રોપર્ટી હોવાનો ખુલાસો થયો। જેતપુર રાજકોટ નેશનલ હાઈવે ચરખડી પાસે વિશાળ જગ્યામાં આધુનિક સુવિધાવાળું ફાર્મ હાઉસ પણ મળી આવ્યું। ટીપીઓ એમડી સાગઠિયાની અનેક જગ્યાએ જમીનો, પેટ્રોલ પંપ અને બંગલા હોવાનું અનુમાન છે। એસીબી દ્વારા એમડી સાગઠિયાની રાજકોટ સહિત તમામ જગ્યાએ મિલકતની તપાસ શરૂ કરવામાં આવી છે। 50,000 થી 60,000 પગારદાર પાસે આટલી સંપત્તિ ક્યાંથી આવી, આ એક મોટો સવાલ છે। એસીબી દ્વારા સઘન તપાસ કરવામાં આવે તો અનેક બેનામી વ્યવહારો મળી શકે છે। તો રાજકોટ ટીપીઓ એમડી સાગઠિયા પર પાડોશીના પણ આરોપ। રાજકોટ મનપાના એમડી સાગઠિયા સામે આરોપ। સાગઠિયાના પાડોશી જયેશ સિંધવે આક્ષેપ કર્યા। 100 વારના મકાનમાં 5 માળ બાંધી દીધાનો આરોપ પણ તેમણે લગાવ્યો। સિનિયર સિટીઝનનો ત્રાસ આપ્યાનો પણ આરોપ લગાવ્યો। મકાન બાંધવાની જગ્યાએ બંગલો બનાવી દીધો। એમડી સાગઠિયા વિરુદ્ધ અમારે ક્યાં ફરિયાદ કરવી એવું પણ પાડોશી કહી રહ્યા છે। નિર્દોષ લોકો મર્યા એટલે મને હિંમત આવી। આટલા બધા કરોડો રૂપિયા આવ્યા ક્યાંથી, સરકાર તેની તપાસ કરે, પાડોશીએ આ નિવેદન આપ્યા। ત્રાસ એટલે એક જ દિવાલે બાંધકામ ચાલતું હોય તો તમે વિચાર કરી લ્યો શું હોય। કારણ કે મારું મકાન રોડ ઉપરનું મોઢું હતું અને એને જે મકાન લીધો ને એ બાજુનું હતું। એને એમ હતું કે આ લોકોને દબાવીને પડાવી લેશું, પણ અમે જાગ ઝીલી છે। ક્યાં ફરિયાદ કરવી સાહેબ, ક્યાં ફરિયાદ કરવી, કોને ફરિયાદ કરવી? આજે એટલા માટે હિંમત આવી કે આ 42 જણા નિર્દોષ મરી ગયા ને, તો આના કરતા આપણે પણ આમાં હોમાઈ ગયા હોત ને સારું હતું। આ આટલો ભ્રષ્ટાચાર ચાલે છે। રાજકોટ ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડનો મામલો ક્રાઇમ બ્રાન્ચ દ્વારા બેંક ખાતાની પણ તપાસ શરૂ કરવામાં આવી છે। ગેમ ઝોન ખાતે ઓનલાઈન માધ્યમથી કયા ખાતામાં રૂપિયા મેળવવામાં આવતા હતા, 2023માં આગ લાગ્યા બાદ પણ શા માટે ફાયર એનઓસી મેળવવામાં નહોતી આવી, ગેમ ઝોનના ભાગીદારો અને મહાનગરપાલિકાના અધિકારીઓ વચ્ચે આર્થિક લેણદેણ થઈ હતી કે કેમ, એ બાબતની પણ તપાસ ચાલી રહી છે। મનપાના અધિકારીઓ દ્વારા નોટિસ આપ્યા બાદ શા માટે કોઈ નક્કર કાર્યવાહી કરવામાં નથી આવી, એ બાબતે પૂછપરછ શરૂ થઈ ગઈ છે। આજરોજ કોર્ટમાં એમડી સાગઠિયા, મુકેશ મકવાણા, રોહિત વિગોરા અને ગૌતમ જોશીની રિમાન્ડ અર્થે રજૂ કરવામાં આવશે। વધુ માહિતી સાથે સંવાદદાતા અંકિત પોપટ રાજકોટથી જોડાયા છે। અંકિત, હવે આ ચારેયને કોર્ટમાં રજૂ કરવામાં આવશે, હવે શું થઈ શકે છે આ કાંડની અંદર અને હજુ કેટલા લોકોને પકડવાના બાકી છે? પંકજ, ખાસ કરીને વાત કરવામાં આવે તો ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડ મામલે અત્યાર સુધી 7 આરોપીઓ હતા, પરંતુ ગઈકાલે જે પ્રમાણે 4 આરોપીઓનો
ઉમેરો કરવામાં આવ્યો છે કે જે ફરિયાદ અગાઉ રાજકોટ શહેરના તાલુકા પોલીસ સ્ટેશન ખાતે નોંધાઈ ચૂકી છે. આમ અત્યાર સુધીમાં કુલ આરોપીઓનો આંકડો છે તે 11 સુધી પહોંચ્યો છે. જે ખાસ કરીને 11નો આંકડો પહોંચ્યો છે તેમાં જે અધિકારીઓનો ખાસ કરીને સમાવેશ કરવામાં આવ્યો છે તેમાં ટાઉન પ્લાનિંગ વિભાગના અધિકારીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. સાથોસાથ ફાયર વિભાગના અધિકારીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. પરંતુ અમને જે માહિતી મળી રહી છે તે પ્રમાણે ખાસ કરીને જે માર્ગીન મકાન વિભાગના અધિકારીઓનો સમાવેશ પણ થઈ શકે તેમ છે અને સાથોસાથ પોલીસ વિભાગના અધિકારીઓનો છે તે પણ સમાવેશ થઈ શકે તેમ છે. ખાસ કરીને હાલ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા જે 4 આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે તેમની અને આરોપીઓ એટલે કે ખાસ કરીને ગેમ ઝોનના જે ભાગીદારો છે તેમની વચ્ચે કોઈ આર્થિક લેણદેણ થઈ હતી કે કેમ તે બાબતે પણ તપાસ કરવામાં આવી રહી છે. અધિકારીઓ દ્વારા નોટિસ આપ્યા બાદ શા માટે કોઈ નક્કર કાર્યવાહી કરવામાં નહોતી આવી તે બાબતે પણ હાલ પૂછપરછ છે તે કરવામાં આવી રહી છે. ને આજરોજ બપોરે 3 વાગ્યા બાદ આજે 4 આરોપીઓ છે MD સાગઠિયા, મુકેશ મકવાણા, રોહિત વિગુરા અને ગૌતમ જોશી તેમને રિમાન્ડ અર્થે કોર્ટમાં રજૂ કરવામાં આવશે અને સાથોસાથ તેમના 14 દિવસના રિમાન્ડની માંગણી છે તે ખાસ કરીને કરવામાં આવે તે પ્રકારની માહિતી મળી છે. ગઈકાલે પણ રાજકોટ શહેર ક્રાઇમ બ્રાન્ચ દ્વારા વધુ 2 PI ને ઉઠાવી લેવામાં આવ્યા હતા. તત્કાલીન PI જેવી થોડા અને તત્કાલીન PI VS વણઝારાની પૂછપરછ કરવામાં આવી રહી છે. ગઈકાલે જ રાજકોટ ક્રાઇમ બ્રાન્ચ છે તે તેમને ગાંધીનગરથી રાજકોટ લાવી હોવાના સમાચાર છે તે ખાસ કરીને સામે આવી ચૂક્યા છે. જેવી ધોળા છે કે જેઓ રાજકોટ ક્રાઇમ બ્રાન્ચ ખાતે તેમજ રાજકોટ તાલુકા પોલીસ મથક ખાતે ફરજ છે તે બજાવી ચૂક્યા છે અને ખાસ કરીને વર્ષ 2021માં ગેમ ઝોનને આપવામાં આવેલી પરમિશન બાબતે છે તે તેમની પૂછપરછ છે તે કરવામાં આવી રહી છે. અંકિત, જે MD સાગઠિયા છે જેમના નિવાસસ્થાને એસીબીની ટીમ સર્ચ કરવા પહોંચી હતી, શું કોઈ બિન હિસાબી વ્યવહાર અથવા તો કોઈ એવું મિલકતો, કેટલી મિલકતો છે, કેટલો કોઈ આંકડો આપ્યો છે ખરો એસીબીની ટીમ તરફથી? ચોક્કસ આ બાબતે હજુ કંઈ પણ કહેવું વહેલું જણાશે. ખાસ કરીને વાત કરવામાં આવે તો ગઈકાલે ન માત્ર MD સાગઠિયા પરંતુ MD સાગઠિયાની ઓફિસ તેમજ રહેણાંક મકાન ખાતે, ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસર BJ ઠેબાની ઓફિસ અને રહેણાંક ખાતે, ચીફ ફાયર ઓફિસર ઇલિયાસ કેની ઓફિસ ખાતે, રોહિત વિગુરાની ઓફિસ અને રહેણાંક બંને ખાતે, જ્યારે કે મુકેશ મકવાણા અને ગૌતમ જોશીના ઓફિસ અને રહેણાંક મકાન ખાતે તપાસ કરવામાં આવી રહી છે. ગઈકાલે સૌપ્રથમ તો જે એસીબીની ટીમ દ્વારા જે સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું ત્યારે ઓફિસમાંથી કેટલાક દસ્તાવેજો છે, મહત્વના દસ્તાવેજો છે તે કબજે કરવામાં આવ્યા છે. સાથોસાથ તેમના ઘરેથી કોઈ પણ પ્રકારના દસ્તાવેજી પુરાવા છે કે કેમ, અન્ય બાબતોના લેણ દેણને લગતા પુરાવા છે કે કેમ, સાથોસાથ તેમની મિલકતનું હાલ અત્યારે લિસ્ટ બનાવવામાં આવી રહ્યું છે. સ્થાવર જંગમ કેટલી મિલકતો છે, કયા પ્રકારની મિલકતો છે, તેમના પરિવારજનોના ખાતામાં કેટલા રૂપિયા છે, બેંક ડિટેલ સહિતની જે વિગતો છે તે ખાસ કરીને હાલ અત્યારે એસીબી દ્વારા મેળવવામાં આવી રહી છે. કારણ કે એસીબી દ્વારા જે સર્ચ ઓપરેશન પંકજ જે શરૂ કરવામાં આવ્યું તે ગઈકાલથી શરૂ કરવામાં આવ્યું છે એટલે હજુ કદાચ 1 થી 2 દિવસ લાગશે એસીબીએ આ બાબતે નક્કર કામગીરી કરતા પણ. જી અંકિત, આભાર માહિતી આપવા માટે.